આહિર સમાજના અગ્રણી અને કોંગ્રેસના રાજકીય આગેવાન હીરાભાઈ જોટવાની મનરેગા યોજનાના કૌભાંડમાં થયેલી ધરપકડ મામલે આહિર સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેશોદમાં પણ તેના પડઘા પડ્યા છે। કેશોદમાં આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં હીરાભાઈ જોટવા નિર્દોષ હોવાનો ઉલ્લેખ કરાયો છે। એટલું જ નહીં, પરંતુ હીરાભાઈ જોટવાની કોઈ જ સીધી સંડોવણી ન હોવા છતાં તેની એફઆઈઆર નોંધવાને લઈને અયોગ્ય ગણાવી છે। આહિર સમાજનું આવેદનપત્રમાં કહેવું છે કે જેના ઉપર તહોમત લગાવવામાં આવી છે તે પેઢીમાં હીરાભાઈ કે તેમનો પરિવાર ન તો તેના માલિક છે કે ન તો તેના ભાગીદાર છે, છતાં ઓન રેકોર્ડના પુરાવા વગર કિન્નાખોરીથી હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ થઈ છે અને ટોર્ચરિંગની જે પ્રક્રિયા થઈ રહી છે તે ન્યાયિક નથી તેવું જણાવ્યું છે। ત્યારે આહિર સમાજે આવેદનપત્ર આપીને ન્યાયિક તપાસની માંગણી કરી છે। કેશોદ મામલતદાર ઓફિસે યથા દુઃખ અને ન્યાયની અપેક્ષા સાથે આહિર સમાજ સાથે કેટલાય સમાજ મળી અને મામલતદાર થ્રુ મુખ્યમંત્રી સુધી આવેદન પહોંચાડવા માટે બહોળી સંખ્યામાં માણસો ઉપસ્થિત થયા છે। અમારી માગણી એવી છે કે માત્ર આહિર સમાજ નહીં, પરંતુ સમગ્ર સમાજના એક ભામાશા કહેવાતા મુઠ્ઠી ઉંચારા માનવી હીરાભાઈ જોટવા કે જેમની કારકિર્દી, રાજકીય કારકિર્દી અને સામાજિક કારકિર્દી ખૂબ ઊંચે છે, એમની કારકિર્દીને ખંડિત કરવા માટે કેટલાક એવા તત્વો દ્વારા એમને વિવિધ એજન્સીઓમાં ભ્રષ્ટાચારમાં ફસાવી અને એમને કારકિર્દીને કલંકિત કરવા માગી રહ્યા છે। આ કારકિર્દી જો ખંડિત થાય તો એમનો વિજય થાય, આ હેતુ એમનો સર કરવા માટે હીરાભાઈને બદનામ કરી રહ્યા છે। ત્યારે અમારી માગણી એવી છે કે આ બાબતે તટસ્થ તપાસ થાય અને હીરાભાઈ નિર્દોષ છે એવી માગણી પુરવાર કરે એવી અમારી માગણી છે। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।